આજનો વિષય છે વાંચીએ. કોણ વાંચશે? હિન્દી કોને આવડે છે બરાબર? આનામાં ચમક. નમક કોણ છે? નમક મીઠું જ છે. બાકી મીઠું કોણ છે? કાં લખેલું છે? બાઇબલમાં તે કાં લખેલું છે? કયા અધ્યાયની અંદર, કયા વચનની અંદર? નમક में चमक. नमक में हालेलुया. આ વિષય છે. બીજા બી વિષય છે. બાકી મને લાગ્યું કે આ ઘણા સમયથી મને પરમેશ્વરે આ વચનની અંદર નાના ટૂંકા વિષયની અંદર મને અગવાઈ કરી હતી. બાકી વચ્ચે મેં 2-3 વખત મારા જીવનની અંદર અગવાઈ હમણાં ગયા અઠવાડિયાની અંદર, આ અઠવાડિયાની અંદર થઈ, એટલે મેં તમારા માટે આ વિષય લાવ્યો છું. નમક મેં ચમક. બરાબર? જુઓ, ચમક એટલે નમકમાં ચમક એટલે નમક એટલે મીઠું જે છે. મીઠું જો હોય વચનની અંદર લખવામાં આવ્યું છે. આ વચનથી વાત કરીએ, આપણે આગળ વધીએ. મત્તીની લખેલી સ્વાર્તા 5મો અધ્યાય અને વચન 13. मत्ती रचित सुसमाचार 5वां अध्याय वचन 13. मैं आपके लिए पढ़ता हूं. तुम पृथ्वी के नमक हो. એટલે જ્યાં સુધી આપણે પૃથ્વી પર છે ત્યાં સુધી પરમેશ્વરે આપણને કહ્યું છે કે તમે જગતનું મીઠું છો. तुम पृथ्वी के नमक हो. તો નમક में ચમક આ વિષય શા માટે? કેમ કે આ સમયની અંદર, વર્તમાન સમયની અંદર આપણે જ્યારે જોઈએ છે તો મીઠાની અંદર જે ચમક હોવી જોઈએ તે માણસના જીવનની અંદર નથી. કેમ કે માણસને પરમેશ્વરે કહ્યું તુમ પૃથ્વી કે નમક હોય. તુમ એટલે મેં એકલો જ નહીં, મેં વાંચ્યું છે એટલે ઈસાકભાઈ એકલા છે એ નહીં. અહીં સલીમભાઈ છે, રાજુભાઈ છે, જીતુભાઈ છે. એક પર્સનલ વાત નથી. તુમ લખ્યું છે એટલે પ્રભુના જેટલા ફોલોવર છે તે બધા જ ફોલોવરને પ્રભુ ઈસુ મસીહે કહ્યું છે કે તુમ પૃથ્વી કે નમક હો. જે વિશ્વાસ કરી લે છે એ વ્યક્તિને કહે છે પ્રભુ કે તુમ પૃથ્વી કે નમક હો. બરાબર? તો તુમ પૃથ્વી કે નમક હો એવી રીતના પ્રભુ જ્યારે કહે છે આપણને, ત્યારે એ નમકની અંદર, એ મીઠાની અંદર ચમક હોવી જોઈએ. ચમકનો બીજો મતલબ મેં તમને કહું. નમકની અંદર જે છે મીઠું છે એની અંદર સ્વાદ નથી, કોઈ ચમક નથી. हालेलुया. હવે જુઓ, परंतु यदि नमक का स्वाद बिगड़ जाए तो वह फिर किस वस्तु से नमकीन किया जाएगा? फिर वह किसी काम का नहीं, केवल इसके कि बाहर फेंका जाए और मनुष्य के पैरों तले रोंदा जाए. માણસના પગ નીચે છુંદાયા કરે. કયું નમક? જે ચમકની આપે તે, જેનો સ્વાદ નથી આવતો તે. એટલે આપણે જ્યારે મીઠું કહી રહ્યો છું, જ્યારે નમક કહી રહ્યો છું, ત્યારે તમારે ધ્યાન આપવાનું કે કોઈ માણસની, કોઈ વ્યક્તિની વાત થઈ રહી છે, આપણી ખુદની વાત થઈ રહી છે. જેટલા પણ પૃથ્વી પર મનુષ્ય છે પ્રભુ ઈસુ મસીહનો વિશ્વાસ કરે છે તેની વાત થઈ રહી છે. હાલેલુયા. હવે જુઓ, નમક કા સ્વાદ बिगड़ જાય એટલે બે સ્વાદ થઈ જાય. એટલે બીજા અર્થની અંદર જે માણસ છે એની ચમક નથી આવતી, એનું જીવન સ્વાદિષ્ટ નથી. તો અહીં લખવામાં આવ્યું છે તો फिर किस वस्तु से नमकीन किया जाएगा. તો અહીં લખવામાં આવ્યું છે કે અગર નમકનો સ્વાદ બગડી જાય, મીઠાનો સ્વાદ બગડી જાય, અગર વ્યક્તિનો સ્વાદ બગડી જાય, વ્યક્તિનું જીવન બગડી જાય તો કઈ પ્રકારે એના જીવનની અંદર ચમક આવે? બરાબર ને? તો મીઠું છે એની અંદર ચમક રાખવાની હોય. મીઠું જે છે અહીં આજો, એક મીઠું છે એની ચમક આવે છે, બરાબર? એક બીજું મીઠું છે એની ચમક નથી. તો આ બે મીઠું છે, બે નમક છે, બે મીઠા છે, બરાબર? અહીં ચિત્રની અંદર બે છે. તો એક વગર કામનું છે અને એક કામનું છે. જે કામનું છે એ ચમકીલું છે અને જે વગર કામનું છે એ ચમકીલું નથી. હાલેલુયા. જે કામનું છે એની અંદર ચમક આવે છે. જુઓ,
અને જે વગર કામનું છે એની અંદર ચમક આવતી નથી. હાલેલુયા. હવે જુઓ આગળ જ્યારે વધીએ આપણે જોઈએ છે તો અહીં લખવામાં આવે છે કે નમક કા સ્વાદ બિગડ જાય. તો અહીં વર્તમાન સમયની અંદર ઘણા સમયથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારથી લોકોને શિક્ષિત કરતા શિક્ષા આપતા ખરું ટીચિંગ આપતા પ્રભુનું રાજ્ય સમજાવતા અત્યાર સુધી 2025 પણ પતી ગયું છે. 2026 ની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. બાકી આ જે નમકનો સ્વાદ છે, મીઠાનો સ્વાદ છે, એક માણસનું જીવન જે ચમકવું જોઈએ તેવું ચમકતું નથી. હાલેલુયા. એક વ્યક્તિના જીવનની અંદર જે સ્વાદ આવવો જોઈએ તે હજુ સુધી આવ્યો નથી. તો અહીં પ્રશ્નાર્થ વાક્યની અંદર લખ્યું છે કે કઈ વસ્તુથી પછી એને સ્વાદિષ્ટ કરવામાં આવે, કઈ વસ્તુથી એને ચમકાવવામાં આવે. હાલેલુયા. તો અહીં લખવામાં આવ્યું છે કે કઈ વસ્તુથી ચમકાવવામાં આવે? વચનથી. આપણું જીવન વચનથી નમકીન બને છે, વચનથી સ્વાદિષ્ટ થાય છે, વચનથી ચમકે છે. બરાબર કે નહીં? વચન આપણા જીવનની અંદર કામ કરતું હોય તો આપણા જીવનની અંદર સ્વાદ આવે, નહીં તો આપણે બે સ્વાદ, વચન વગર બે સ્વાદ છે આપણે. બરાબર. હાલેલુયા. હવે વચન આપણા જીવનની અંદર છે તો આપણું જીવનની અંદર ચમક આવશે. ચમક, આપણે ચમકીશું. આપણને ખુદ નહીં ખબર પડશે. મેં આગળ હમણાં ફોટો મૂકીશ. આપણને ખુદ નહીં ખબર પડશે, બાકી બીજા લોકોના જીવનની અંદર અસર કરશે અને બીજો કોઈ વ્યક્તિ આપણને એમ કહેશે કે આનું જીવન તો કંઈક ચમકે છે. હાલેલુયા. આનું જીવન કંઈક ચમકે છે. હવે જુઓ, નમકની અંદર, મીઠાની અંદર ચમક જો નહીં હશે, મીઠાની અંદર જો સ્વાદ નહીં હશે તો અહીં લખવામાં આવ્યું છે બહાર ફેંકા જાયગા. લખવામાં આવ્યું છે બહાર ફેંકા જાય. બહાર એટલે કાં? બહાર ફેંકા જાયગા તો એનો મતલબ એ છે કે નર્કની અંદર છે. હાલેલુયા. જેટલા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ફોલોવર્સ છે, પાછળ જાય છે, અનુયાયી છે, પ્રભુ ઈસુ મસીહ પર વિશ્વાસ કરશે, પ્રભુ ઈસુ મસીહ પર વિશ્વાસ કરશે, એટલા સ્વર્ગની અંદર રહેશે અને બીજા બહાર ફેંકી દેવામાં આવશે. એટલે નર્કની અગ્નિની જે ખાય છે એની અંદર બહાર. હાલેલુયા. હવે આપણે આગળ વધીશું. જુઓ, નમક છે, મીઠું છે, એ અહીં લખવામાં કઈ વસ્તુથી નમકીન થશે એટલે સ્વાદિષ્ટ થશે. નમક છે એની અંદર ચમક કેવી રીતના આવશે? એક વ્યક્તિનું જીવન છે એની અંદર ચમક કેવી રીતના આવશે, એની અંદર સ્વાદ કેવી રીતના આવશે? તો અહીં કિસ વસ્તુ से नमकीन किया जाएगा? તો એ છે વચનથી. હાલેલુયા. ને મેં તમને વાત કરી ગઈ તે પ્રમાણે આપણે ચમકીએ છીએ, આપણા જીવનની અંદર સ્વાદ હોય છે, પણ આપણને ખબર નથી પડતો. બીજો જે નિહાળે છે, બીજો જુએ છે, એને ખબર પડે છે કે આ પ્રભુનો વ્યક્તિ છે, આનું જીવન બરાબર છે, આનું જીવન ચમકે છે. હાલેલુયા. આગળ વધીએ. હવે અહીં લખવામાં છે મત્તી રચિત સુસમાચાર 5वा अध्याय वचन 16. माथीनी लखेली वार्ता 5वां अध्याय वचन 16. અહીં લખવામાં આવે છે उसी प्रकार तुम्हारा उजियाला मनुष्य के सामने चमके कि वे तुम्हारे भले कामों को देखकर तुम्हारे पिता की जो स्वर्ग में है बढ़ाई करे. हालेलुया. तो અહીં શું લખવામાં આવે છે? तुम्हारा उजियाला. उजियाला प्रकाश अपना जीवन के अंदर क्यारे रहશે? उजियाला हमारे जीवन में कब रहेगा? जब हमारा जीवन चमकेगा तब, हमारे जीवन में चमक होगी तब, हमारे जीवन में स्वाद होगा तब चमकेगा. तो मनुष्य के सामने चमके. अभी यहाँ पर लिखा है हमारे जीवन, खुद के जीवन में उजियाला नहीं, खुद हम अंधकार में रहते हैं, हमारा जीवन खुद अंधकार में है, तो हमारा जीवन कैसे चमकेगा? और जो जीवन जो चमकता है उससे दूसरे मनुष्य के सामने चमका. यहाँ पर लिखा है मनुष्य के सामने चमके, मतलब दूसरे मनुष्य के सामने चमकता है और वो उसको पता चलता है, इन्हें खबर पड़े छे कि आनु जीवन चमके छे. तो कि वे भले कामों को देखकर तुम्हारे पिता की जो स्वर्ग में है बढ़ाई जाए. परमेश्वરની इज्जत, પરમેશ્વરનું નામ ઊંચું, પરમેશ્વરને મહિમા લોકો ક્યારે આપશે?
અહીં લખવામાં આવ્યું છે વચનની અંદર, જો ક્યારે આપશે લોકો? ઈશાકભાઈ ક્યારે આપશે? અહીં લખવામાં આવ્યું છે. સલીમભાઈ તમે બી વાત કરો. હા, सारा कामों जोइने, बराबर, अपना सारा कामों जोइने कि वो तुम्हारे भले कामों को देखकर, तो भले काम मतलब यदि हमारे जीवन में भले काम नहीं, अपना जीवन ની અંદર સારા કામો નથી, તો આપણું જીવન ચમકશે કે? તો આપણી ચમક જોઈને, ચમક કઈ રીતના આવે? સારા કામોથી. હાલેલુયા. આપણા જીવનની અંદર જે સારા કામો છે એને પરમેશ્વર કહે છે ચમક. હાલેલુયા. આપણા જીવનની અંદર જે અજવાળું છે એને જોઈને લોકો કહે છે કે એને જોઈ લો, ભલે કામ એટલે સારા કામો છે, એ છે ચમક, એ છે સ્વાદ, બંને. હાલેલુયા. તો પરમેશ્વર પિતાની આરાધના, પરમેશ્વર પિતાની બड़ाई, પરમેશ્વર પિતાની ઇજ્જત, પરમેશ્વર પિતાની મહિમા ક્યારે થશે? આપણા જીવનની અંદર લોકો જે નમકની ચમક છે, એટલે આપણા જીવનની અંદર જે અજવાળું છે એ જોઈને કરશે. હાલેલુયા. જુઓ, અહીં જુઓ, मूसा और यीशु का चमकते चेहरे, मूसा और यीशु के चमकते चेहरे. निर्गमन 34वां अध्याय वचन 29, वहां पर जब मूसा जब बात कर रहा था लोगों के साथ, तो उसका चेहरा चमकता था. ये बात सही है? हालेलुया. बात साची છે કે નહીં? આપણે પાછલા દિવસોની અંદર બી જોયો મૂસાનો ચળકતો ચહેરો, બરાબર? તો મૂસાનો જે ચળકતો ચહેરો હતો, એ ચળકતો ચહેરો મૂસાને ખુદ ખબર નહીં હતો, બાકી લોકોને ખબર પડતી હતી કે આનો ચહેરો ચળકે છે. હાલેલુયા. તેવી રીતના આપણા જીવનની અંદર આપણો ચહેરો ચળકે છે, આપણા જીવનની અંદર સ્વાદ છે, તો આપણને ખુદ નહીં ખબર પડે, લોકોને ખબર પડે. હાલેલુયા. હવે પ્રભુ ઈસુ મસીહનો ચહેરો બી ચળકી ઉઠ્યો હતો. તમને ખબર છે? માથીની લખેલી સ્વાર્તા 17મો અધ્યાયનો વચન 2 ની અંદર આપણે જ્યારે જોઈએ છે ત્યારે એનો ચહેરો એટલો બધા પ્રકાશિત થઈ ગયો. ત્યાં લખવામાં આવે છે કે દુનિયાનો કોઈ ધોબી બી એ કપડાને ધોઈ નહીં શકે, શુદ્ધ નહીં કરી શકે, એવો ચળકતો ચહેરો પ્રકાશિત થયો. કાં ઈસુ મસીહનો ચહેરો ક્યાં ચળકતો થયો? પહાડ પર યાકૂબ, પિત્તર અને યોહાન એની સાથે જ્યારે ગયા હતા, તો પહાડ પર, જૈતૂનના પહાડ પર જ્યારે મૂસા ને એલિયા વાત કરતા હતા, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ચહેરો ચળકી ઉઠ્યો હતો. હાલેલુયા. હવે ચળકતો ચહેરો, ચહેરાની અંદર ચમક હોવી જોઈએ, તે કેવી રીતના? તો અહીં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ મસીહ પરમેશ્વરનો આદેશ, પરમેશ્વરની આજ્ઞા, પરમેશ્વરના જે નિયમ છે એ એકદમ લઈને ચાલ્યો. પ્રભુ ઈસુ મસીહના સંદર્ભની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે કે એના જીવનની અંદર કોઈ બી દાગ કરચલી નહીં હતી. હાલેલુયા. એટલા માટે એનો ચહેરો ચમકી ઉઠ્યો. એનો ચહેરો કેવી રીતના ચમકી ઉઠ્યો? ભલે કામો કો દેખકર. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મૂસાનો ચહેરો કેવી રીતના ખીલી ઉઠ્યો, ચમકી ઉઠ્યો? सारा कामों ने लीधे, भले कामों को देखकर. हालेलुया. तो परमेश्वर के हियाव में, तो परमेश्वर के पक्ष में जितने भी अच्छे काम होते हैं, वो जब हम करते हैं तो हमारे जीवन में चमक आती है, हमारे जीवन में स्वाद आता है. हालेलुया. तो परमेश्वर के भले कामों को हमको करना है, करना ही पड़ेगा, तो ही हमारे जीवन में चमक आएगी. नहीं तो फिर नमक में चमक नहीं आएगी. हालेलुया. अगर नमक हम लोग हैं, जब नमक हम बोल रहे तो अपने आप को रखना नमक हम है. हालेलुया. क्योंकि प्रभु यीशु मसीह ने कहा है कि तुम पृथ्वी के नमक हो. हालेलुया. आगे देखते हैं. देखिए, यूहन्ना रचित सुसमाचार अध्याय 1 वचन 5, और ज्योति अंधकार में चमकती है. कहां पे चमकती है? ज्योति अंधकार में चमकती है और अंधकार ने उसे ग्रहण नहीं किया. तो अभी देखिए यहाँ पर ये वचन रखकर मैं आपको कुछ बताना चाहता हूँ. ज्योति अंधकार में चमकती है, तो जो नमक है उसको कहाँ पे चमक देनी है? अंधकार में. तो लोगों का जो प्रॉब्लम है वो क्या है कि जहां पर अंधकार है
वहां पर जो चमक देनी है वो नहीं देते। हालेलुया। अभी देखिए सिंपल शब्दों में आपको मैं बताता हूं, सरल शब्दों ની અંદર મેં તમને કહેવા માંગુ છું કે અહીં જ્યારે અજવાળું છે, આ જગ્યા પર અજવાળું છે અહીં, બરાબર? તો તમે કંઈક અજવાળું લઈને જાઓ તો અજવાળું લઈને એ અજવાળની પાસે જાઓ ને તો અજવાળું અને તમારી પાસે બી અજવાળું છે ને, આ લાઈટ છે એનો બી અજવાળું છે, બાકી તમારી પાસે જે અજવાળું છે લાઈટ પાસે લઈને જાઓ ને તો તમને અહીં એની કિંમત નહીં ખબર પડે, એની કિંમત નહીં ખબર પડે। બાકી અંધકારની અંદર એટલે અંધારું છે ત્યાં જઈને તમારો અજવાળું તમે મૂકો તો એ અજવાળની કિંમત રહેશે ત્યાં। હાલેલુયા। તો આપણે એક કામ કરવાનું છે આપણા જીવનની અંદર, ભાઈ મસ્તી નહીં કરતા, મસ્તી કરવાનું તો બાજુ, આપણે આપણા જીવનની અંદર એવા કામ, જે વિશ્વાસી છે બરાબર, જે પ્રભુને ગ્રહણ કરી ચૂક્યો છે અને વચન સમજી ચૂક્યો છે, ખબર છે, તો ત્યાં જ એ જ લોકોની મધ્યે અથવા એ લોકોની વચ્ચે એ અજવાળું પ્રકાશવાની કઈ જરૂર નથી। બાકી જ્યાં અંધકાર છે એટલે લોકો જાણતા નથી, ત્યાં એ પરમેશ્વરનું વચન, ત્યાં એ અજવાળને આપણે પ્રકાશવા દેવાનું છે। તો અહીં જ્યોતિ અંધકાર में ચમકતી है, આપણે ક્યાં ચમકવાનું છે? જ્યાં અંધકાર છે ત્યાં ચમકવાનું છે। આપણે જ્યાં ચમક છે એટલે જ્યાં અજવાળું છે ત્યાં ચમક્યા કરીએ છીએ, તેનો કઈ ફાયદો નથી આપણા જીવનની અંદર। હાલેલુયા। આગળ વધીએ, मती रचित सुसमाचार 13वां अध्याय वचन 43-43। उस समय धर्मी अपने पिता के राज्य में सूर्य की नाई चमकेंगे, जिसके कान है वह सुन ले। उस समय मतलब यहाँ पे प्रभु यीशु मसीह जो रैप्चर की या आगमन की बात है वो कहते कहते ये कहते हैं प्रभु यीशु मसीह, उस समय धर्मी अपने पिता के राज्य में सूर्य की नाई चमकेंगे। तो धर्मी, यदि हम धर्मी नहीं, अगर धर्मी लखेलू है एनो मतलब है न्यायपूर्ण। हालेलुया। न्यायी, तो न्यायपूर्ण अपना जीवन अंदर नहीं तो आपने अपना जीवन अंदर चमकी सकीशुं नहीं। हालेलुया। न्यायपूर्ण એટલે પરમેશ્વર જે બાબતો, પરમેશ્વરની આખી દુનિયા, આ સૃષ્ટિ બનાવેલી છે ત્યારથી પરમેશ્વરે કંઈક બાબતોનું વર્ણન કર્યું છે। તો કંઈક બાબતો એવી છે જે બાબતો આપણા જીવનની અંદર આપણને અધર્મી ઠરાવે છે અથવા તો આપણને આપણું ન્યાયપણું એનાથી પાર પડતું નથી। બાકી જે બાબતો આપણને ન્યાય આપે છે એટલે પરમેશ્વરનું વચન આપણને ન્યાય આપે છે, પરમેશ્વરે જે બાબતો કહી છે એ આપણને ન્યાયપણું આપે છે। તો અહીં લખવાનું છે ધર્મી એટલે આપણા પાસે ન્યાયપણું નથી, આપણી પાસે યોગ્યપણું નથી, તો આપણે ચમકી શકીશું નહીં। હાલેલુયા। હમણાં જુઓ, ધર્મી એટલે જે ન્યાયપણાથી જીવે છે તે। હાલેલુયા। જે વિશ્વાસ કરીને પરમેશ્વરના વચનો પર વિશ્વાસ કરીને જીવે છે તે વ્યક્તિ ન્યાય હરેક બાબતોની અંદર, નાનીથી લઈને મોટી સુધી, હાલેલુયા, હરેક બાબતોની અંદર ન્યાયપણાથી જીવે છે। જુઓ, લોકોના જીવનની અંદર ઘણી બધી બાબતો છે તો ન્યાયી ઠેરતા નથી। ન્યાયી મતલબ કે સાચી રીતના ખરા ઉતરતા નથી, એવા ઘણા બધા લોકો છે। અહીંથી આપણે ચર્ચ પરથી બહાર નીકળીએ, ચર્ચમાંથી બહાર નીકળીએ તો આપણને આપણા જીવનની અંદર કોઈ વ્યક્તિ આપણને અપશબ્દ બોલી દે તો એના પક્ષ એ જે શબ્દ બોલે છે એના વિરોધની અંદર આપણે બી બોલી દઈએ તો આપણું ન્યાયપણું નહીં, આપણે ન્યાયી ઠરતા નથી, આપણે ધર્મી ઠરતા નથી। હાલેલુયા। ધર્મી થતા નથી, ન્યાયી થતા નથી। કેમ કે જે વ્યક્તિ આપણને ગાળો આપે છે, જે વ્યક્તિ આપણને ગંદુ બોલે છે, જે વ્યક્તિ આપણને શ્રાપ આપે છે, એ આપણે બી એના જેવું જ કરીએ તો પછી આપણે કેવી રીતના ન્યાયી બની શકીએ। હાલેલુયા। તો આપણે ન્યાયી બનવાને માટે અહીં લખવામાં આવ્યું છે નીતિ વચન 4:18, धर्मियों की चाल उस चमकती हुई ज्योति के समान है जिसका प्रकाश दोपहर तक अधिक बढ़ता रहता है। जुओ,
दोपहर तक એટલે બપોર સુધી બપોરે કોઈને અજવાળની જરૂર પડે કે બપોરે ભર બપોરે પડે કે બાકી વચન અહીં લખવામાં આવ્યું છે કે બપોરનું જે અજવાળું છે બપોરનું છે એ અજવાળા કરતા પણ વધતી જશે જે ન્યાયી વ્યક્તિ છે જે સારી રીતના જીવે છે તે જે સારું કામ કરે છે તે જે યોગ્ય રીતે જીવે છે તે हालेलुया इफिसियों की पत्री 5:14 इस कारण वह कहता है कि सोने वाले जाग और मुर्दों से जी उठ तो मसीह की ज्योति तुझ पर चमकेगी કેવી રીતના ચમકશે મસીહ की જ્યોતિ એટલે મસીહનું અજવાળું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અજવાળું આપણા પર કેવી રીતના એક વસ્તુ છે મેં તમને શરૂઆતથી કહેતો આવ્યો છું કે આપણે ચમકવાનું છે નમક में चमक होनी चाहिए हालेलुया આપણે આપણા જીવનની અંદર સ્વાદિષ્ટ થવા જોઈએ આપણા જીવનથી અજવાળું પ્રકાશવું જોઈએ નમકની અંદર ચમક હોવું જોઈએ તો અહીં મેં તમને આ બાબત સમજાવવા માંગુ છું કે આપણું જીવન ક્યારે ચમકશે આપણે અહીં લખેલું છે આપણું જીવન ક્યારે ચમકશે નહીં સારા કામ તો આગળ મેં તમને બતાવ્યું તે અહીં જ્યોતિ તુજ પર ચમકેગી લખેલું છે તો અહીં વચનની અંદર લખેલું છે કે ક્યારે ચમકશે हाँ बाकी અહીં મસીહ की ज्योति तुझ पर चमकेगी આ તો લખેલું છે બાકી ઉપર શું લખેલું છે ક્યારે ચમકશે ઉપર લખેલું છે તે વાંચો હા તમે ઊંઘેલા છો એમાંથી જાગશો તો તમારા પર ચમકશે हालेलुया અહીં વચનની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે इस कारण वह कहता है कि सोने वाले जाग और मुर्दों में से जी उठ सोने वाले जो ઊંઘ્યા કરો છો તમે બરાબર પ્રભુનું વચન ઊંઘવા વિશે શું કહે છે ઊંઘેલો વ્યક્તિ કોને કહે છે પ્રભુનું વચન જે વચનથી વંચિત છે ને પ્રભુના રાજ્યથી જે લોકો વંચિત છે એને પ્રભુ કહે છે કે તમે ઊંઘેલા છો હાલેલુયા જે મસીહતની જાણકારી નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની જાણકારી નથી પ્રભુના રાજ્યની જાણકારી નથી પ્રભુના વચનની જાણકારી નથી એને પ્રભુ કહે છે કે તમે હજુ સુધી ઊંઘ્યા કરો છો ઊંઘેલા છો ને ઊંઘેલા વ્યક્તિને તમને ખબર છે ને કઈ ખબર નહીં પડી ખબર પડે કે ઊંઘેલા વ્યક્તિને આપણે આંગળી ચીંધી દઈએ નાકમાં આંગળી ઘાલી દઈએ કાનમાં આંગળી ઘાલી દઈએ ખબર નહીં પડે તો એ વ્યક્તિને કેવા ખબર કહેવાય બેખબર વ્યક્તિ કઈ ખબર નહીં પડે એને બેખબર કહેવાય હાલેલુયા તો જે લોકો ઊંઘે છે તે લોકોના વિશે પ્રભુ કહે છે કે એને કઈ ખબર નથી તો પ્રકાશ ક્યારે ચમકશે ઊંઘેલે છે ત્યાંથી જાગ મુર્દો ઊંઘેલો છે એટલે શું છે મુર્દા કોઈ પણ વ્યક્તિ ઊંઘેલો હોય તો અડધો મરેલો છે ને કોઈ વ્યક્તિ તો ઊંઘેલા તેમજ મરી બી જાય ખબર ને તમને હાલેલુયા તો લોકોને ઘરવાળાને ખબર પડે કે ઊંઘેલો જ છે હજુ ઊંઘેલો જ છે બાકી 8 કલાકથી વધારે ઊંઘેલો ખબર પડે પછી એને ઉઠાવા જાય ત્યારે ખબર પડે કે આપણો મરેલો છે હાલેલુયા ઊંઘેલામાંથી જાગ ને મુર્દા છે તેમાંથી ઉઠ પછી પ્રકાશ તારા પર ચમકશે તો આપણું જીવન ક્યારે ચમકશે તો સીધી વાત છે ઊંઘેલો છે ત્યાંથી ઉઠ મુર્દો પડેલો છે ત્યાંથી જાગ મસીહ એટલે ઈસુ મસીહનો પ્રભુ ઈસુ મસીહનો જ્યોતિ એટલે પ્રભુ ઈસુ મસીહ પાસે જે અજવાળું છે તે તારા પર ચમકશે ત્યારે નમકની અંદર ત્યારે ચમક આવશે એમ આ વચન તોડીને શા માટે શીખવું છું મેં તમને કે તમને સમજ પડે એમ જ વાંચી જાય તો સમજ નહીં પડે આપણને હાલેલુયા તો સ્પષ્ટ હજુ એકવાર સમજાવી દઉં છું મોયેલો છે તેમાંથી ઊંઘેલો છે તેમાંથી જાગ મુર્દા છે મોયેલો છે એમાંથી ઉઠ મસીની એટલે પ્રભુ ઈસુ મસીની જ્યોતિ અજવાળું તારા પર ચમકશે હાલેલુયા આ છે સ્પષ્ટ વચન હવે જુઓ આ સભા શિક્ષક જેને લખ્યું છે જે લેખક છે આ સુલેમાન છે કોણ છે सुलेमान छे लखवामा આવ્યું છે सभा शिक्षक आपका बुद्धिमान के तुल्य कौन है और किस बात का अर्थ कौन लगा सकता है
मनुष्य की बुद्धि के कारण उसका मुख चमकता है और उसके मुख की कठोरता दूर हो जाती है। तो અહીં સુલેમાન શું કહેવા માંગે છે? ચમક ક્યારે આવશે? वाचीने बताओ। અહીં इधर सुलेमान क्या कहता है ये वचन में? मुख कैसे चमकेगा? यहाँ पे लिखा है, आज लाइट नहीं, उसका मुख कैसे चमकता है, मुख कैसे चमकेगा? अभी पूरा वचन पढ़ के मुझे बताइए। आखू वचन તમે વાંચીને પછી હવે બીજો પોઈન્ટ છે। એક પોઈન્ટ હતો કે મુર્દામાંથી જીન ઉઠે, ઊંઘેલામાંથી ઉઠ तो मसीह की ज्योति तुम पर चमकेगी। लेकिन यहाँ पर मुख की यहाँ पर इधर से पढ़िए, यहाँ से पढ़िए, उसके बाद मुझे जवाब दीजिए। हाँ, किसने बोला? बुद्धि के कारण। તમે કીધું? हाँ, स्पष्ट लिखा, मनुष्य की बुद्धि के कारण उसका मुख चमकता है। तो परमेश्वर की जो बुद्धि આપેલી છે આપણા જીવનની અંદર નહીં હોય તો આપણું મુખ નહીં ચમકી શકે। હાલેલુયા। સુલેમાનને કેવું એવું છે? બુદ્ધિ વચન તો છે, વચનને કારણે આપણી વચનથી આપણું મુખ ચમકશે। વચન જે છે આપણા જીવનની અંદર પરમેશ્વરે જે આપ્યું છે વચન, એ વચનને કારણે આપણે આપણું મુખ ચમકશે। બાકી વચનની અંદર આપણે બુદ્ધિ નહીં લગાવીએ તો આપણું મુખ કેવી રીતના ચમકશે? હાલેલુયા। જો ઘણા બધા લોકો વચન વાંચે છે, બાકી વચનની અંદર બુદ્ધિ લગાવીને વચનને નથી લેતા, તેનું મુખ નહીં ચમકે। હવે ઘણા એવા સેવકો છે, ઘણા એવા પાસ્ટરો છે, ઘણા એવા ટીચરો છે ને ઘણા એવા તમને મળી જશે ચર્ચોની અંદર જે સેવક છે, વચન તો વાંચશે, બાકી એની અંદર શું લખેલું છે એની અંદર બુદ્ધિ નહીં લગાવે। એની અંદર બુદ્ધિ લગાવીને વચન एक्चुअली એટલે ખરેખર વચન શું કહેવા માંગે છે એની બુદ્ધિ નહીં હોય તો તમારું મુખ જે છે એ ચમકી શકે નહીં। એટલે વચનની અંદર બી બુદ્ધિ લગાવવાની છે। કઈ બુદ્ધિ લગાવવાની છે વચનની અંદર? આ વચન કોના માટે લખવામાં આવ્યું છે? આ વચન કોને લાગુ પડે છે? આ વચન ક્યાર સુધીનું વચન છે? આ વચન કોના માટે? યહૂદી માટે લખવામાં આવ્યું છે, યહૂદી લોકો માટે, ઇઝરાયલ પ્રજા માટે, કે પછી અન્ય જાતિ માટે લખવામાં આવ્યું છે? ક્યારે લખાયેલું છે ને કોણે લખેલું છે ને ક્યારે લાગુ પડે છે એવી બુદ્ધિ આપણે એને લગાવીએ તો આપણું મુખ નહીં ચમકી શકે। હાલેલુયા। સમજી રહ્યા છો ને? સમજાય છે ને? મેં તમને પહેલેથી વાતો જે બાબતો કહેતો આવ્યો છું, આપણું મુખ કેવી રીતના ચમકવું જોઈએ, આપણા જીવનનું મુખ ચમકે છે એનો મતલબ આપણું જીવન। હાલેલુયા। આગળ વધીએ। नीति वचन 27 का 17, जैसे लोहा लोहे को चमका देता है, लोहा लोहे को चमका देता है, वैसे ही मनुष्य का मुख अपने मित्र की संगति से चमकदार हो जाता है। અહીંયા કેવી રીતના ચમકદાર થઈ જાય છે આપણું જીવન, આપણું મુખ કેવી રીતના ચમકી ઉઠે છે? અહીં લખેલું છે, જુઓ, વાંચો અને જવાબ આપો। मित्र की संगति से चमकदार हो जाता है जीवन। इसका जीवन वैसे ही मनुष्य का जीवन, मनुष्य, मैं और आप, प्रभु के लोग, तो यहाँ पर लिखा है मित्र की संगति से चमकदार हो जाता है। लेकिन अभी देखिए, मित्र की संगति मतलब अच्छी संगति से, अगर बुरी संगति रखेंगे तो चमकदार नहीं होगा। हालेलुया। तो संगति केवी छे एनी असर आपણા જીવનની અંદર બહુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યની છે। આપણે કઈ સંગતિની અંદર બેઠા છે? ચમકદાર સંગતિની અંદર બેઠા છે કે પછી એવી જ ચમક નથી આપતી એવી સંગતિની અંદર બેઠા છે? ઘણી બધી એવી સંગતો છે જે ચમક આપતી નથી, એની અંદર બેસીને કઈ ફાયદો નથી। બહુ ચર્ચા એવી છે જેની અંદર જે ચમકદાર નથી એની અંદર બેસીને કઈ કામ નથી। બહુ સેવકો એવા છે જેની અંદર ચમક નથી, એની સાથે જોડાઈને કે એની સાથે રહીને કઈ ફાયદો નથી। તો ચમકદાર સંગતિ, હાલેલુયા। તમને 1000 લોકોનું ટોળું હોય ને કે 1000 લોકોની સંગત એટલે 1000 લોકોની ચર્ચ હોય ને, તેની અંદર એ ચમકદાર નથી
વચનથી ચમકતું નથી એ ચર્ચ, તો એની અંદર જઈને બેસવાનો કઈ ફાયદો નથી. બાકી થોડા વ્યક્તિઓ જેવી રીતના આપણે બેઠેલા છે એવા 30-35 લોકો બેઠેલા હોય ને એની અંદર ચમક રીતના જઈને બેસો તમે. હાલેલુયા. આ ઈસાક અને સલીમ આ લોકોએ એવું જ કર્યું છે. એ લોકોના ગામની અંદર મોટી ચર્ચો છે, બાકી ત્યાં ચમક નથી આપતી. જ્યાં ચમક આવે છે ત્યાં આવીને બેસે છે. હાલેલુયા. જ્યાં આપણને અજવાળો મળે છે ત્યાં આવીને બેસે છે. તો વધારે સંખ્યાની અંદર જ્યાં ચમક નથી ત્યાં બેસીને કઈ ફાયદો નથી. અહીં એમ જ લખવામાં છે સંગતિની અંદર ચમક છે કે નહીં ચમક છે, સંગતિની અંદર સ્વાદિષ્ટ છે કે નહીં સ્વાદિષ્ટ છે. હાલેલુયા. સ્વાદ મળતો છે કે નહીં મળતો છે. તો બે સ્વાદ જિંદગી જ્યાં છે, જ્યાં ચમક નથી ત્યાં લોકો જવાના માટે બહુ કોશિશ કરે છે, અને લોકો જાય બી છે ને ત્યાં મજા બી આવે છે લોકોને. હાલેલુયા. પણ મજાની અંદર જે ચમકદાર છે એ ખોઈ નાખે છે લોકો. હાલેલુયા.